તો બીજી તરફ પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા અંગ્રેજી માધ્યમ શાળાનું સામાન્ય પ્રવાહ ધોરણ 12નું પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે, જેમાં આ શાળામાં 95% ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે। રાજ્ય પરીક્ષા બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે, ત્યારે પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સામાન્ય પ્રવાહનું 95% ઉજ્જવળ પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળી હતી અને શાળામાં ઉત્કૃષ્ટ પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે વિદ્યાર્થીઓને ઢોલ અને શરણાઈના સૂરો સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળામાં A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડમાં 10 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે। તેમાં સમગ્ર જિલ્લામાં વિદ્યાર્થીની ધર્મીબેન હિતેશભાઈ પૈડાએ 99.23 PR સાથે પ્રથમ સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધારતા તેના પર અભિનંદન વર્ષા થઈ હતી। વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરી શાળા દ્વારા સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ અવસરે ટ્રસ્ટની ઓફિસ ખાતે ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાએ સ્કૂલના ઉજ્જવળ પરિણામ માટે વિદ્યાર્થીઓને વાલીઓની હાજરીમાં સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા। આ અવસરે જાણીતા કેળવણીકાર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડાએ વાલીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે શિક્ષકો, વાલીઓ બાળકોને નિયમિત અભ્યાસ, સમજશક્તિપૂર્વ વાંચન, મોડેલ પેપર અને જૂના પેપરોનો અભ્યાસનું રિવિઝન અને આત્મવિશ્વાસ સાથેની સકારાત્મક વિચારસરણી ધ્યાનમાં લે તો કોઈ પણ વિદ્યાર્થી બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ લાવી શકે। આજ રોજ સામાન્ય પ્રવાહનું ધોરણ 12નું પરિણામ જાહેર થતાં શાળાનું ઉત્કૃષ્ટ 95% પરિણામ આવેલ છે, ત્યારે 120 વિદ્યાર્થીઓ મોખરે રહ્યા છે, જેમાં A1માં 5 તથા A2માં 10 સહિત અન્ય ગ્રેડ મેળવનારા કુલ 120 વિદ્યાર્થીઓ છે। છેલ્લા 20 વર્ષથી પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા અંગ્રેજી માધ્યમની આ સ્કૂલ પોરબંદરમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટ પરિણામ આપી રહી છે, જે પાછળ શાળાના સમર્થ પ્રિન્સિપાલ શ્રી ભાવનાબેન અટારાનું પ્રભાવશાળી નેતૃત્વ જવાબદાર છે, તેમજ શાળાકીય તમામ શૈક્ષણિક સ્ટાફની જહેમત પાયામાં રહેલી છે। 12મા ધોરણનું ખૂબ જ સુંદર રિઝલ્ટ આવ્યું છે। અમને અમારી સંસ્થા અને તમામ શિક્ષકો, પ્રિન્સિપાલ મેડમ બધા ઉપર ખૂબ જ ગૌરવ છે। આ સફળતાની તેઓ પ્રિન્સિપાલ મેડમ તથા તેમની ટીમ વર્કનો મુખ્ય ફાળો છે, તેમને હું અભિનંદન આપું છું। આજે જે વિદ્યાર્થીઓ એને સફળતા મળી છે તેમને અને તેમના પેરેન્ટ્સને બધાને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। ભવિષ્યના જે બી કોર્સમાં જવા માગતા હોય અથવા જે બી શિક્ષણમાં ક્ષેત્રમાં જવા માગતા હોય એમાં તેમને ખૂબ જ સફળતા મળે અને જે રીતના આજે સફળતાનો લાભ જોયો એ લોકોએ અને લીધો એવી જ સફળતાઓ એ લોકોને ફ્યુચર કેરિયરમાં મળે। મને કહેતા ગૌરવ થાય છે કે અમારી સંસ્થામાં 95%નું રિઝલ્ટ અને તેમાં પણ ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ એ અમારી સંસ્થામાં ટોપર છે, એ અમારા માટે ગૌરવની વાત છે। વધારે આ સફળતાની પાછળ મેડમ મારી બાજુમાં જે બેઠેલા છે ભાવનાબેન, એ હંમેશા મને કહેતા આવ્યા છે કે સાહેબ તમે ચિંતા ના કરો, આ વખતે મને જરા થોડી ચિંતા પણ હતી, પણ આજે તેમના પરિશ્રમ, તેની મહેનત, તેમનું વિઝન અને ડેડિકેશન દ્વારા આજે પુરવાર કર્યું કે સફળતા મહેનત કરીએ તો મળી શકે છે। તો આજે ખૂબ જ અમારા માટે આનંદની વાત છે અને હજુ પણ ભવિષ્યમાં આ સંસ્થા બંધાયેલી છે કે કમિટેડ છે કે અહીંયા એજ્યુકેટેડ ટીચર હશે અને સાથે સાથે સારું વાતાવરણ પણ હશે અને ભવિષ્યમાં આનાથી પણ વધારે આવતે વર્ષે સારું રિઝલ્ટ લેવાના પ્રયત્ન કરશું। ખૂબ ખૂબ આભાર। મારું નામ ભાવના અટારા, હું SMT જેવી જેમ ઇંગ્લિશ મીડિયમમાં પ્રિન્સિપલ તરીકે છેલ્લા 20 વર્ષથી સેવા આપી રહી છું અને આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે 12 કોમર્સનું પરિણામ જાહેર થયું છે અને રેકોર્ડ બ્રેકિંગ પરિણામ આપણી સ્કૂલે આપ્યું છે, જેમાં
5 A1 ગ્રેડ આવ્યા છે અને 10 A2 ગ્રેડ છે. અને એમાં ધરમી પૈડા જે ડિસ્ટ્રિક્ટ ટોપ છે, તો એનું પરિણામ અમને જાહેર કરતા ખૂબ જ આનંદ થાય છે કે જે અમારા ટીચર્સની અગાધ મહેનત અને છોકરાઓનો પરિશ્રમ આજ બંને રંગ લાવી છે અને આવું પરિણામ અમે આપી શક્યા છે. અને બસ આપણી પોરબંદરની જનતાને અમે એટલી જ વિનંતી કરીએ છીએ કે એસએમટી જેવી જેમ હંમેશા ટોપ ઉપર રહ્યું છે અને ટોપ ઉપર રહેશે. અમે અહીંયા છોકરાઓ ઉપર પર્સનલ ધ્યાન આપીએ છીએ. દરેક સબ્જેક્ટ ઉપર એવરી મંથ પેરેન્ટ્સ મીટિંગ થાય છે અને જેમાં છોકરાઓનું એનાલિસિસ થાય છે કે કયા સબ્જેક્ટમાં એ બાળક વીક છે અને એવી રીતે એને એ વીક સબ્જેક્ટમાં એને ગાઈડન્સ આપવામાં આવે છે. દર વર્ષે અમે લોકો 5 થી 7 પ્રેક્ટિસ પેપર લેવડાવીએ છીએ છોકરાઓને, કે જેથી કરીને છોકરાઓને જે બોર્ડનો ભય છે એ નીકળી જાય, ટાઈમે પેપર પૂરું થઈ જાય અને છોકરાઓને કોન્ફિડન્સ આવી જાય. દરેક ટીચર્સ અમારા છોકરાઓ પાછળ પર્સનલ મહેનત કરે છે. અમારા બેનને કોર્ડિનેટર સાવંત સર અને નંદની મેડમ ખૂબ જ ધ્યાન આપી છોકરાઓને અને રિઝલ્ટ લઈ આવવામાં ખૂબ મહેનત કરીએ છીએ. હેલો એવરીવન, મારું નામ છે ધર્મી પૈડા. હું સ્ટાન્ડર્ડ 12 માં સ્ટડી કરતી હતી ગોઠાણીયા સ્કૂલમાં અને હું છેલ્લા જ્યારથી ઇનફેક્ટ મેં ભણવાનું ચાલુ કર્યું છે નર્સરીથી ત્યારથી હું આ સ્કૂલમાં સ્ટડી કરું છું અને પરિણામે મારું રિઝલ્ટ આવ્યું છે 99.23 PR અને હું ડિસ્ટ્રિક્ટ ટોપર પણ છું, સ્કૂલ ફર્સ્ટ પણ છું. અને આ બધું જે કર્યું છે એની પાછળ ઓફકોર્સ મહેનત તો હોય જ, આપણી મહેનત તો હોય જ, પણ સાથે સાથે અમારા સ્કૂલનો પણ ઘણો બધો સપોર્ટ હતો. અમારા પ્રિન્સિપલ ભાવના મેડમ, નંદની મેડમ, હિરન સર અમારા ટીચર, પછી સાવંત સર અને બધા જેટલા પણ ટીચર્સ છે બધાનું એટલું જ કોન્ટ્રીબ્યુશન છે કે જેટલું મારું છે. ઇનફેક્ટ એનાથી પણ વધારે હશે, કારણ કે એ લોકોએ મને ઓલવેઝ ગાઈડ કરી છે. કોઈ પણ જગ્યાએ મારે પ્રોબ્લેમ થઈ છે તો એને મને ઓલવેઝ ગાઈડ કરી છે, જેના કારણે મારું આ રિઝલ્ટ છે. આઈ એમ વેરી હેપી ફોર દેટ એન્ડ આઈ વોન્ટ ટુ ઓલ્સો સે દેટ આમાં ઘણી બધી મહેનત પણ હતી મારી. હું સવારે 4 વાગે ઉઠીને વાંચતી, દિવસની ઓછામાં ઓછી 6-7 કલાક વાંચવું જ પડે. ઓફકોર્સ મહેનત કરવી પડે, બિકોઝ હાર્ડવર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ. મહેનત વગર તો કંઈ જ નથી થતું. બાકી તો બધી ઘણા બધા અધર ફેક્ટર્સ પણ છે. So these are the reasons and I'm very grateful that I have studied in this school and I'm very grateful for having here today. Thank you. મારું નામ હિતેશ પૈડા, હું ધર્મીનો ફાધર. આજે 12માનું રિઝલ્ટ મારી બેબીનું આવ્યું છે અને એમાં તે સ્કૂલ ફર્સ્ટ આવી છે અને 99.23 PR સાથે સ્કૂલ ફર્સ્ટ થઈ છે. અને એક ફાધર માટે તો આનાથી આનંદની વિશેષ વાત જ ન હોય. અને એની પાછળ ધર્મીની મહેનત પણ એટલી છે કે સવારે 4 વાગે ઉઠી અને એ વાંચતી, રોજના 7-8 કલાક વાંચનમાં સમય ફાળવતી, એ વગર ઘરકામ કરીને પણ એની આ નંબર મેળવેલ છે. તો એક કહે ને કે બાપની છાતી ગદગદ ફૂલી જાય આ રિઝલ્ટ જોઈને. અને ધર્મીની મહેનત ઉપરાંત સ્કૂલ અને સ્કૂલનો સ્ટાફ, ખાસ કરીને પ્રિન્સિપાલ મેડમથી માંડીને જ્યારે અને ટીચર સ્ટાફ છે એ લોકોએ પણ એટલી મહેનત આપી છે, એટલું એક પોઈન્ટ ઉપર કે સ્કૂલના સ્ટાફનું સતત એને સાથ રહ્યો છે. અને આજે નર્સરીથી માંડી અને 15 વર્ષથી અમે સ્કૂલ સાથે જોડાયેલા છે અને સ્કૂલનો સતત અમને એવો અનુભવ છે. સ્ટાફ સખત મહેનત કરે છે. છોકરા તો મહેનત કરતા હોય છે, પણ જો સ્ટાફ એટલો સપોર્ટ કરે નહીં તો આ રિઝલ્ટ આવી શકે નહીં. અને કે જ ને કે ગરમીની મહેનતની વાત કરું તો હવે આનંદથી વિશેષ મારે કંઈ બોલી શકો એમ છે નહીં. ટૂંકમાં કહું તો જિંદગીની તમામ ખુશીઓનું વર્ણન ઓછા શબ્દોમાં કરવાનું હતું. બધા વિચારતા રહી ગયા ને મેં લખી દીધું દીકરી. બસ. શાળાના પરિણામને આવકારી ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઠાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓળેદરા, શાંતાબેન ઓળેદરા, જયશ્રીબેન ગોઠાણીયા, ભરતભાઈ વિસાણા સહિતના ટ્રસ્ટીઓએ તેમજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઇનોવેટિવ પ્રિન્સિપાલ ભાવનાબેન અટારા, સાવનભાઈ તેમજ લાલવાણી મેડમ, ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપાલ શ્વેતાબેન રાવલ, ગોઠાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કેતનભાઈ શાહ, ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, કેળવણીકાર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા સહિત ગોઠાણીયા સંકુલ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.